નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપ નેતાનો પ્રાઇવેટ વિડીયો થયો લીક, સસ્પેન્ડ થયા તો કહ્યું મારી જ પત્ની છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો રાજસ્થાનના ઉદયપુર લઘુમતી મોરચાના અધ્યક્ષ નથ્ય ખાનને ભાજપે પદ ઉપરથી હટાવી દીધા છે। એક યુવતી સાથે નેતાનો વાંધાજનક વિડીયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ નથ્ય ખાને વિડીયોમાં નજર આવી રહેલી મહિલાને પોતાની પત્ની ગણાવી છે। હાલ આ વિડીયોએ રાજકારણમાં હોબાળો મચાવી દીધો છે। આ વિડીયો 9 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 10 વાગે પુરાબડ બંબોરા વિસ્તારના એક વોટ્સએપ ગ્રુપમાં નથ્ય ખાનના મોબાઈલ નંબર ઉપરથી જ શેર કરવામાં આવ્યો હતો। ગ્રુપમાં જોડાયેલા લોકોએ આની જાણકારી તાત્કાલિક નથ્ય ખાનને આપી હતી, પરંતુ ત્યાં સુધી ગ્રુપના ઘણા મેમ્બરે વિડીયોને ડાઉનલોડ કરીને શેર કરી ચૂક્યા હતા। જોત જોતામાં આ વિડીયો વાયરલ થઈ ગયો હતો। વિડીયો વાયરલ થયો હોવાની જાણકારી મળ્યા બાદ નથ્ય ખાને એક નિવેદન જારી કરી પોતાની સ્પષ્ટતા આપી હતી, જેમાં તેમણે કહ્યું કે વિડીયોમાં હું મારી પત્ની સાથે વાતો કરી રહ્યો હતો। આ મારું અંગત જીવન છે। સમાજ સેવક હોવાને કારણે મારે ઘરે ઘણા લોકોની અવર જવર થતી રહે છે। કોઈકે મોબાઈલમાંથી મારા વિડીયોને વાયરલ કરી દીધો। આ ખૂબ શરમજનક વાત છે અને આ અંગે તપાસ કરવામાં આવશે। મને બદનામ કરવા અને મારું રાજકીય જીવન ખતમ કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે। હું આ બધું કરનાર લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશ। ઉલ્લેખનીય છે કે ભાજપમાં નથ્ય ખાનની છબી કદાવર નેતા તરીકે રહી છે। છેલ્લા 10 વર્ષમાં સતત ત્રીજી વખત ભાજપે નથ્ય ખાનને લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે। તો રાજકારણમાં નથ્ય ખાનના પરિવારનો પણ ખૂબ દબદબો રહ્યો છે। વર્ષ 2015માં ભાજપની ટિકિટ પરથી તેમના પુત્રવધુ આસમા ખાન કુરાબડથી પંચાયત સમિતિના સભ્ય બની ચૂક્યા છે, જે બાદ ગ્રામ પ્રધાન પણ રહ્યા છે। જો કે વિડીયો વાયરલ થયા બાદ નથ્ય ખાનને તેમના પદ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ હટાવી દીધા હોવાની મિત્રો અત્યારે હાલમાં સૌથી મોટી ખબર સામે આવી છે। જી હા મિત્રો, આ વિષય અંગે તમારું શું કહેવું છે એ પણ કમેન્ટમાં જણાવી દેજો। સાથે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। તો મળીશું કે નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।